તો દિવાળીના તહેવારને લઈને લાલ દરવાજામાં ભારે ભીડ જામી છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પણ પેટ્રોલિંગ તેજ કરવામાં આવ્યું છે। સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી છે। પોલીસની સી ટીમ પણ લોકો વચ્ચે સુરક્ષામાં તૈનાત છે। લોકોને પણ પોતાના સામાનનું ખાસ ધ્યાન રાખવા માટે અપીલ કરાઈ છે। દિવાળીનો તહેવાર નજીક આવ્યો છે ત્યારે અમદાવાદના 3 દરવાજા ખાતે જે ગ્રાહકો છે તેની ભારે ભીડ હોતી હોય છે ત્યારે પોલીસ દ્વારા અલગ અલગ ટીમ જે છે તે બનાવવામાં આવી છે અને લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે। કારણ કે અમદાવાદ શહેરના મોટાભાગના જે લોકો છે તે અહીંયા આવતા હોય છે અને પોતાની ચીજ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખે। કારણ કે અહીંયા મોટાભાગના ચોરીના જ્યારે આવી ભીડભાડ વિસ્તારની અંદર બનતા હોય છે ત્યારે પોલીસ દ્વારા પણ લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે કે પોતાનું પોકેટ હોય કે પોતાના બાળકો કે પોતાની ચીજ વસ્તુઓ છે તેનું ધ્યાન રાખવામાં આવે। કારણ કે મોટાભાગની જ્યારે ભીડભાડ વિસ્તાર હોય છે ત્યારે જે ચોરી કરનાર લોકો છે તે આવી ઘટનાઓને અંજામ આપતા હોય છે। ત્યારે પોલીસ દ્વારા જે પ્રકારે લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે કે બેગની અંદરથી કે પ્રકારની ચોરી થઈ શકે છે। કારણ કે લોકો પણ પોતાની ખરીદીમાં મશગુલ હોય છે ત્યારે પોતાની બેગમાંથી કયા પ્રકારની ચોરી થઈ જાય તે પ્રકારનું ધ્યાન રાખવામાં આવતું નથી। ત્યારે પોલીસ દ્વારા પણ જે પ્રકારે જોઈ શકાય છે ડેમો આપીને લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે પાછળથી ચેન ખોલી રહ્યા છે તેમ છતાં પણ જે ગ્રાહક છે તેમનું ધ્યાન નથી અને એ જ પ્રકારે લોકોને સાવચેતી આપવામાં આવી રહ્યા છે કે તમારી બેગનું તમે ધ્યાન રાખો। કારણ કે ગમે ત્યારે તમારા બેગ કે ચીજ વસ્તુઓ છે તેની ચોરી થઈ શકતી હોય છે। કારણ કે દિવાળીનો તહેવાર એક બાજુ ચાલતો હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા પહોંચતા હોય છે ત્યારે પોતાનું પાકેટ હોય કે પોતાની ચીજ વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે। ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને કારંજ પોલીસ સ્ટેશનની આજુબાજુ એટલે કે જેટલો પણ ભદ્રકાળીથી મંદિરથી લઈને માણેક ચોક સુધીનો જે વિસ્તાર છે ત્યાં સતત પોલીસનું પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેના માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। કેમેરામેન એકદમ મોહન સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।